યોગ મીન્સ ટુ યુનાઇટ, એટલે માઇન્ડ બોડી ને સોલ ને જે યુનિયન હાસિલ કરી શકાય એ યોગિક પ્રેક્ટિસથી હાસિલ કરી શકાય. નમસ્કાર મિત્રો, આજે ઇન્ટરનેશનલ યોગા ડે ના દિવસે આપણે તમારા માટે એક સ્પેશિયલ એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડોક્ટર દીપેન્દ્ર સુબા સાથે વાતચીત કરી રહ્યા છે કે આજના યુગમાં બેક પેઇન છે, સ્ટ્રેસ ને પોસ્ચર સંભાળી કેમ શકે. સર્વપ્રથમ સર્વ દર્શકોને મારા ઇન્ટરનેશનલ યોગા ડે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને યોગા વિશે આપણે થોડું બેઝિકલી જાણીએ તો યોગ મીન્સ ટુ યુનાઇટ, એટલે માઇન્ડ બોડી ને સોલ ને જે યુનિયન હાસિલ કરી શકાય એ યોગિક પ્રેક્ટિસથી હાસિલ કરી શકાય. અને ભારતના ઇતિહાસમાં પતંજલિ યોગ સૂત્રોના આધારે સેજ પતંજલિ એ આપણને યોગા વિશેની બધી માહિતી એમાં આપેલી છે. અને ધીરે ધીરે એનો પ્રચાર પ્રસાર થયો અને એના જે સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના લાભ છે એ વિશે સામાન્ય લોકો સુધી હવે તો માહિતી ઉપલબ્ધ છે. અને આજના જમાના પ્રમાણે જ્યારે લેપટોપ છે, મોબાઈલ છે, થોડું ઘણું મશીન્સના કારણે બેઠાડું જીવન છે, તો ઘરે ઘરે ઇવન યંગસ્ટર્સમાં પણ નેક પેઇન, બેક પેઇન જોવા મળે છે. તો એનું રીઝન છે સસ્ટેન્ડ પોસ્ચર, એક ધાર્યું એક સ્થિતિમાં રહેવું. પોસ્ચર એટલે આપણી સ્થિતિ સ્થાપકતા. ફોર એક્ઝામ્પલ, અમારી ફિલ્ડમાં જે પેશન્ટ્સ આવતા હોય, મારું છે ઓર્થોપેન એન્ડ ન્યુરોસ્પાઇન સોલ્યુશન્સ, પેઇન સોલ્યુશન્સનું કામ છે. તો હીરા ઘસુને ડોકના દર્દ વધારે થતા હોય, ખેત મજૂર કે મજૂરને, લેબરર્સને કમરના દર્દ વધુ થતા હોય, કોઈ ગોરપણું કરતા હોય કે કર્મકાંડ કરતા હોય અને કન્ટિન્યુઅસ પલોઠી વાળીને બેસવાનું હોય તો એને ગોઠણના દર્દ વધારે થતા હોય. અને ઇવન અમુક લોકો જે ટ્રાફિક પોલીસ છે, ટીચર્સ છે, બાર્બર છે જે વાળ કાપતા હોય, એ લોકોને ઊભા સસ્ટેન રહેવાનું હોય તો એને પગની પિંડી કે એડીના દુખાવા વધુ થતા હોય. કહેવાનો મતલબ એમ છે કે તમારી બોડીની સ્થિતિસ્થાપકતા એટલે તમારું પોસ્ચર સસ્ટેન અમુક કલાકો સુધી રહેતું હોય તો એના કારણે તમને નેક પેઇન, બેક પેઇન થઈ શકે. અને જે લોકો યોગા કરતા હોય તો એના બોડીમાં ઓટોમેટિક ફ્લેક્સિબિલિટી વધે, સ્ટ્રેચિંગ વધે, એના કારણે એ બધી વસ્તુઓ ઓછી થતી હોય. અને સુપરવાઇઝડ પ્રોપર ગાઈડન્સ સાથે જો યોગાસના કરવામાં આવે અને પ્રાણાયામ કરવામાં આવે તો તમારું ઓવરઓલ મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ ઘણી સારી રહી શકે, એ વાતમાં કોઈ ડાઉટ નથી. હા સર, તો તમે યોગાની બેઝિક માહિતી આપી એના માટે થેન્ક યુ. હવે આપણે આગળના ક્વેશ્ચન પર જઈએ. આજની જનરેશનને યોગાની કેમ જરૂર છે? આજની જનરેશન, જેવું મેં પહેલા કીધું કે બીકોઝ ઓફ ધ યુઝ ઓફ લેપટોપ્સ એન્ડ ઓલ સોર્ટ્સ ઓફ મોબાઈલ એન્ડ ટેકનોલોજી, ફિઝિકલ વર્ક હેઝ બીન મિનિમાઇઝ ટુ ક્વાઇટ એન એક્સટેન્ટ. એટલે શારીરિક શ્રમ છે, પછી જે આપણે માણસ પોતે ખેતર ખેડતો, પોતે સાયકલ લઈને જતો, એ બધું ઓછું થઈ ગયું છે. ઇવન વ્હીકલ્સના યુઝથી, મોબાઈલથી ને ઓટોમોબાઈલથી લાઈફ થોડીક સિડેન્ટરી થઈ ગઈ છે, બેઠાડું થઈ ગઈ છે. ઇવન હાઈલી એજ્યુકેટેડ પ્રોફેશનલ્સ, વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ડોક્ટર્સ છે, દે હેવ ટુ સિટ ફોર 8 to 10 hours in the office. એટલે નેક પેઇન ને બેક પેઇન ઇઝ વેરી કોમન ઇવન ઇન સ્ટુડન્ટ્સ, even in computer professionals, even in bank professionals, and also all sorts of white collar jobs કે જેમાં ક્લેરિકલ વર્ક વધારે રહેતું હોય, ઓફિસ વર્ક વધારે રહેતું હોય, એમાં એક ધાર્યા બેઠાડો જીવનથી અને મોબાઈલ ને લેપટોપના કન્ટિન્યુઅસ યુઝથી તમારા નેકના મસલ્સને સસ્ટેન, તમારી ડોક એક સ્થિતિમાં રાખવી પડે, કમરને એક સ્થિતિમાં રાખવી પડે, એટલે એ મસલ્સનો લોડ વધી જાય, એની સ્ટ્રેન્થ ન વધે, એની સ્ટ્રેચેબિલિટી ન વધે, એની ફ્લેક્સિબિલિટી ન વધે, પણ એને એક સસ્ટેન પોસ્ચરમાં તમારું સ્પાઇન રાખવા માટે એ મસલ્સ ના સંકોચાયેલા રહીએ ના રિલેક્સ રહીએ, એક સસ્ટેન્ડ કોન્ટ્રાક્ચરમાં રહીએ. એટલે એ લોકો મસલ્સ થાકી જાય, ફટીક થઈ જાય. એનું એક આખી ફિઝિયોલોજી છે કે લેક્ટિક એસિડ ફોર્મેશન થાય, મસલ્સને સ્પાઝમ થઈ જાય, પેઇનફુલ સ્પાઝમ થઈ જાય, સ્ટીફનેસ વધી જાય, પોસ્ચરલ ઇશ્યુઝ થાય. નેક પેઇન ઇઝ ધ મોસ્ટ કોમન, બેક પેઇન, લો બેક પેઇન ઇઝ કોમન. તો યોગામાં શું કરી શકે? તો આઈડિયલી તો એવા કોઈ પેશન્ટ હોય એને તો કોઈ સારા પેઇન સ્પેશિયલિસ્ટ પાસે જવું જોઈએ. અમારા જેવું દવાખાનું છે, નોન સર્જિકલ ઓર્થોપેન એન્ડ ન્યુરોસ્પાઇન સોલ્યુશન્સ માટે જવું જોઈએ. અને એને અમુક મોડાલિટીઝ ને મશીનરીથી ને પ્રોપર એસેસમેન્ટથી એને એના પેઇનમાં રિલીફ મળે. પણ જ્યારે સાજો નોર્મલ માણસ છે, જે 8-8 કલાક ઓફિસમાં બેસવાનો છે, એ જો સવારે 15-20 મિનિટ સ્ટ્રેચિંગ કસરતો કરી લે
કે વોકિંગ છે કે પ્રાણાયામ છે કે આસન છે અમુક રોજના કરી શકે તો યોગાથી જનરલ ફિટનેસ ને 100%, મસ્ક્યુલોસ્કેલેટલ ફિટનેસ ને લાભ થાય, ન્યુરોલોજીકલી પણ તમે સાઉન્ડ રહ્યો, ઊંઘ પણ તમને સારી આવે. એટલે આખા બોડીને જો સ્ટ્રેચ કરવું હોય તો મારી દ્રષ્ટિએ યોગાસન ઇઝ ક્વાઇટ ઇફેક્ટિવ ઇવન આજના જનરેશન માટે પણ. સર તમે જે આગળ પ્રમાણે કીધું એ બધી વાત સાચી, પણ આપણે હવે એક બીજા ટોપિક પર કહીએ, સ્ટ્રેસ અને મેન્ટલ હેલ્થ પર તમારું શું કહેવું છે? યોગાથી કોઈ અસર થાય? હા મિત્ર, સ્ટ્રેસ ને મેન્ટલ હેલ્થમાં યોગા આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે, તો એમાં મારા જવાબમાં મેઇન ફોકસ છે પ્રાણાયામ. પ્રાણાયામ છે એ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ બ્રીધિંગ એક્સરસાઇઝ છે, જે તમારા લંગ્સની એક્સરસાઇઝ છે, લંગ્સને મજબૂત બનાવે અને તમારી ઓક્સિજનનો પુરવઠો દરેક શરીરના ભાગ સુધી પહોંચાડે, અગર રાઈટ ટેકનિકથી થાય તો. ફોર એક્ઝામ્પલ અનુલોમ વિલોમ છે, જે આપણે ઓલ્ટરનેટ નોસ્ટ્રીલ બ્રીધિંગ છે, કે એક નાકથી લેવાનું અને બીજા નાકથી કાઢવાનું. તો આ આપણી જે પ્રેક્ટિસ છે અનુલોમ વિલોમ, તો એ તમારું બ્રીધિંગ રેટ નોર્મલ કરે છે અને એના કારણે બીપી ના પેશન્ટને બહુ લાભ થાય છે, વિચારવાયુના પેશન્ટને બહુ લાભ થાય છે, કોઈનો સ્વભાવ ગુસ્સાવાળો હોય કે અશાંત રહેતું હોય મન, તો એને પણ અનુલોમ વિલોમથી બહુ લાભ થાય છે. એવું જ એક પ્રાણાયામ છે કપાલભાતિ, જે પેટની મુવમેન્ટ છે. તો પેટની મુવમેન્ટ થી તમારા ઇન્ટરનલ થ્રસ્ટ, એક તમને ડેમો આપણા દર્શકોને આપી દઉં કે આ ટેકનિક થી કપાલભાતિ થતી હોય, તમારા પેટના અંદરના અવયવ ઇન્ટરનલ ઓર્ગન્સને ઓક્સિજન મળે, મસાજ મળે અને તમારું જે પિત્તાશય છે, પછી જે ડાયાબિટીસનું ઇન્સ્યુલિનનું જે આખું મેનેજમેન્ટ છે એ પણ લાભ કરે છે કપાલભાતિ. એટલે કપાલભાતિની પ્રેક્ટિસ 5 થી 10 મિનિટ રોજ કરવાથી પણ ખૂબ જ લાભ થાય અને ખાસ તો તમારું મેન્ટલ સ્ટેટસ બહુ સારું રહે, પોઝિટિવ વિચારો રહે. અને પ્રાણાયામથી યોગમાં જે યોગ ને પ્રાણાયામ બંનેથી ઓબ્વિયસલી સ્ટ્રેસ મેનેજમેન્ટ ને મેન્ટલ હેલ્થમાં લાભ છે, એમાં કોઈ ડાઉટ નથી. એને યોગ્ય નોલેજથી ને યોગ્ય પદ્ધતિથી ને યોગ્ય ગાઈડન્સથી એને પ્રેક્ટિસ કરવા જોઈએ. અમુક લોકોને બહુ જોરદાર થ્રસ્ટ મારતા હોય, પછી અમુક લોકો ગોઠણ કે કમર દુખે તો નીચે બેસીને કરતા હોય, તો એ લોકો ખુરશી ઉપર બેસી શકે, ખુરશી ઉપર બેસીને પ્રાણાયામ કરી શકે. એટલે એક વાત ઈ થઈ. બીજી વાત ઈ થઈ કે અમુક જમીને કરતા હોય તો એ ધ્યાન રાખવાનું કે જમ્યા પછી તરત પ્રાણાયામ નહીં કરવાનું, વહેલી સવારે અથવા બિફોર રિટાયરમેન્ટ, બિફોર યુ ગો ટુ સ્લીપ, તમારું જ્યારે પ્રાણાયામ તમે કરો તો મન શાંત હોય. ધારો કે યોગામાં શવાસનની પ્રેક્ટિસ છે, જેમાં તમારે બોડીને આખું લૂઝ મૂકીને સુવાનું છે અને ઊંડા શ્વાસ લેવાના છે, એનાથી તમને એકદમ સાઉન્ડ ને ડીપ સ્લીપ આવે, વિચ ઇઝ વેરી ગુડ ફોર યોર બ્રેઇન, વિચ ઇઝ વેરી ગુડ ફોર યોર મેન્ટલ હેલ્થ, સ્ટ્રેસ એન્ડ ઓવરઓલ ઇવન સ્પિરિચ્યુઅલ હેલ્થ. એટલે મારી દ્રષ્ટિએ યોગા ઇફ યુઝડ ઇફેક્ટિવલી ઇઝ વેરી ગુડ ફોર મેન્ટલ હેલ્થ એઝ વેલ એઝ ફિઝિકલ હેલ્થ. સર, તો તમારા એક્સપિરિયન્સથી તમે ઓડિયન્સને કયો ટાઈમ સજેસ્ટ કરો છો યોગા માટે? યોગા માટે આમ તો એ લોકોએ મેન્શન કર્યું છે કે અર્લી મોર્નિંગ વેન યોર સ્ટમક ઇઝ એમ્પ્ટી, દિનચર્યા તમારી પૂરી થાય સવારની, પછી તમે ખાલી પેટે જે યોગા કરો, દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. જે આપણે શાસ્ત્રોમાં કહ્યું છે બ્રહ્મ મુહૂર્ત, દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ પ્રેક્ટિસ યોગા. બટ ઇફ સમહાવ તમે સવારે ન ટાઈમ કાઢી શકતા હોય, તો સેકન્ડ બેસ્ટ ટાઈમ ઇઝ આફ્ટર યોર ઓફિસ અવર્સ. તમે જમ્યા પહેલા કરી લો, તો આશરે સાંજે 6 વાગે કે 5 વાગે અથવા સાંજે 7 વાગે, તો જમ્યા પહેલા કરી લો, તો એ સેકન્ડ બેસ્ટ ટાઈમ છે મારે. કોઈ માણસને લેક ઓફ કોન્ફિડન્સ હોય તો યોગાથી જઈ શકે? લેક ઓફ કોન્ફિડન્સ માં પણ લાંબા ટાઈમે યોગિક પ્રેક્ટિસ ને પ્રાણાયામથી એમાં લાભ થાય છે, કારણ કે એના કારણે સેલ્ફ એસ્ટીમ વધે છે, સેલ્ફ લવ વધે છે, સેલ્ફ રિસ્પેક્ટ વધે છે અને યોગાથી યુ ફીલ ગુડ અબાઉટ યોર સેલ્ફ. યોર બોડી બીકમ્સ સાઉન્ડ એન્ડ યોર માઇન્ડ બીકમ્સ વેરી ક્લટર ફ્રી, વેરી, તમારી જે વિચારવાયુ છે એ ઘટે, એટલે તમને તમારી બાબતમાં સારું ફીલ થાય. એટલે યોગિક કર્મથી કોઈ પણ યુવાન જો પણ પ્રેક્ટિસ કરે તો એને સેલ્ફ કોન્ફિડન્સમાં લાભ થાય. સર, આજકાલના જે બધા ઓડિયન્સ, જેમ કે જેન્સી ઓડિયન્સ છે 2000 પછીની, એ બધા જીમનો બહુ આમ કહે છે. જીમ કરાય કે યોગા કરાય? તમારો સવાલ વેદાંગભાઈ બહુ સરસ છે. જીમ કેવું છે કે ઇટ ઇન્વોલ્વ્સ મોસ્ટલી સ્ટ્રેન્થનિંગ ટેકનિક્સ, કે તમારા જે મસલ્સ છે બોડીમાં 639 મસલ્સ છે, અને આપણે પ્રખ્યાત મૂવી પેલું મુન્નાભાઈ એમબીબીએસ ના સાહેબ કે 203 ટાઈપ કા તો સિર્ફ હડ્ડી હે, એટલે 203 બોન્સ છે. અને જોઈન્ટ્સ પણ ઘણા બધા છે બોડીમાં, 350 થી 400 જોઈન્ટ્સ છે.
તો જીમ ઇઝ મેઇનલી ફોર યોર મસલ બિલ્ડિંગ એન્ડ ફોર યોર જોઈન્ટ સ્ટ્રેન્થનિંગ. એટલે એમાં વજન ઉપાડવાની વાત આવે એ ખુલ્લી હવામાં ન થાય. હા. તો તમારી બોડીને સ્ટ્રેન્થની પણ જરૂર છે, તો જીમ પણ જરૂરી છે ને યોગથી તમને સ્ટ્રેચિંગ ને ફ્લેક્સિબિલિટી મળે બોડીમાં, અને મેન્ટલ હેલ્થ માટે પ્રાણાયામ. તો મારી દ્રષ્ટિએ કોમ્બો થિંગ ઇઝ ધ બેસ્ટ ફોર ઇન્ડિયા. કારણ કે જેનઝી જનરેશન છે વિશ્વનું નાગરિક છે. વી આર ઓલ ગ્લોબલ સિટીઝન્સ. વી આર ધ સિટીઝન્સ ઓફ ધ વર્લ્ડ રાધર દેન અ પર્ટિક્યુલર કન્ટ્રી. એટલે દરેક સારી બાબતો જે વિશ્વમાં થતી હોય એ આપણને લાગુ પડે. તો જીમ પણ અપનાવવું જોઈએ વિથ પ્રોપર ગાઈડન્સ, પ્રોપર સુપરવિઝન, પ્રોપર નોલેજ. અને યોગા તો ઓબ્વિયસલી આપણે ઇન્ડિયાનું જ ઉદ્ભવ સ્થાન જ ભારત છે. તો યોગાનો પણ લાભ યુવાનો જેન્સી જનરેશને લેવો જોઈએ. તો આપણે યોગા કોઈ આમ કોઈ ટાઈમ નક્કી કરેલો કે જેમ કે આમ 1 hour 2 hour કે કેટલો ટાઈમ તમારે એક્સપિરિયન્સ થી કરવો જોઈએ? રોજબરોજની જિંદગીમાં સ્ટાર્ટિંગમાં તમે 15-20 મિનિટ્સથી યોગનું અભ્યાસ શરૂ કરો. ધીરે ધીરે પ્રારંભિક પારંપરિક આસનો જે છે, જે ઈઝી છે, એનાથી સ્ટાર્ટ કરો તમે. સર્વાંગાસન છે, પછી અમુક હલાસન છે, એ બધા આસનોથી સ્ટાર્ટ કરો ને નોર્મલ જે પ્રાણાયામ શીખો તો 15-20 મિનિટથી સ્ટાર્ટ કરીને રોજનું 1 કલાક સુધી તમે એનો અભ્યાસ કરો તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ તમે જે બધી માહિતી આપી યોગાની, જે બધી માહિતી હતી એનાથી મને સાંભળીને પણ મારો કોન્ફિડન્સ વધી ગયો હતો કે હું કરું તો મારો કોન્ફિડન્સ તો બહુ હાઈ લેવલ ઉપર જાય. હવે તમે અમારી ઓડિયન્સને કોઈ બીજા કોઈ આપી શકો છો યોગા પર જ કોઈ આમ? એટલે આજે ઇન્ટરનેશનલ યોગા ડે છે, તો પાયાની વાત કહી દઉં કે આપણે જે પ્રિન્સિપલ્સ ઓફ પતંજલિ યોગા ઓફ ઇન્ડિયા એ ક્યાં ક્યાં છે? તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ. એટલે આ બધા જે બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ યોગા છે એમાં તમે ધીરે ધીરે અભ્યાસ કરતા કરતા જે સમાધિ અવસ્થા સુધી પહોંચી શકો એટલું પોટેન્શિયલ છે યોગામાં. એટલે યંગસ્ટર્સ એ તો સ્વામી વિવેકાનંદને વાંચવા જોઈએ મારી દ્રષ્ટિએ, કોન્ફિડન્સ માટે. અને એક અસ્મિતા આપણી ભારતીય તરીકેની કે કેરેક્ટર ફોર્મેશન પ્લસ તમારું બોડી, જે તમે ઇન્ડિયન છો તો તમને આસન પ્રાણાયામ વિશે તો બધી જ ખબર હોવી જોઈએ. અને ધીરે ધીરે આજના જમાનામાં બધા ઓશોને સાંભળે છે, રીલ્સ એટલી બધી છે, તો ધ્યાન વિશે પણ યુવાનોની રુચિ બહુ છે. તો એક વાત પાકી છે કે તમારે યોગાભ્યાસ થી ધ્યાન સુધી પહોંચવું બહુ સાયન્ટિફિક છે. પદ્ધતિસરની પ્રેક્ટિસથી તમે ધીરે ધીરે મેડિટેશન સુધી પહોંચી શકશો. અને મેડિટેશન ને પ્રાણાયામનો મુખ્ય આદેશ એ છે કે તમારું મન વર્તમાન ક્ષણમાં ઓટોમેટિકલી આવી જાય, એ એની ફળશ્રુતિ છે. ધેટ ઇઝ ધ બેઝિક desired result કે whenever you are in a meditative state, your mind automatically stays in the present moment. દરેક શાસ્ત્રોની શીખ ઈ જ છે કે if your mind is without any efforts, if it is in the present moment, તો આ બધું એના માટે આપણે કરીએ છીએ કે સ્ટ્રેસ ના આવે, વિચાર ના આવે, હાથમાં જે કર્મ છે એ કરીએ આપણે. તો માઇન્ડ અગર વર્તમાન ક્ષણમાં હોય, પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય, એટલે જેનું નામ પ્રેઝન્ટ મીન્સ ગિફ્ટ. જો તમે ભગવાનમાં માનતા હો તો ભગવાનની સાથે રહેવું હોય, ભગવાન જ પરિસ્થિતિનું નિર્માણ કરે છે, તો ભગવાનની સાથે રહેવું હોય તો વર્તમાન ક્ષણમાં રહ્યો તો ઓટોમેટિક તમે ભગવાનની સાથે રહી શકો. અને મેડિટેશન તમે જેમ જેમ પ્રાણાયામની પ્રેક્ટિસ કરશો, એમ ઓમકાર છે, એમ ધીરે ધીરે તમે મેડિટેશન સુધી પહોંચી શકશો. એ સિવાય સૂર્ય નમસ્કાર પણ ઇટ ઇઝ એમાલ્ગમેશન ઓફ મેની સ્ટ્રેચિંગ એન્ડ ફ્લેક્સિબિલિટી ટેકનિક્સ. એ આખો યોગાની દેન છે જે વર્લ્ડ વાઇડ ફેમસ છે. એટલે એમાં સેલ્યુટેશન્સ ટુ ધ સનની તરફની જે બધી કસરતો છે, તો એ પણ સ્ટેપ બાય સ્ટેપ શીખવા જેવી છે યુવાનો માટે, જેન્ઝી જનરેશન માટે. અને એના લાભ પણ ઘણા છે. ખાસ ટેકનિકલ લાભ એ છે કે વિટામિન ડી મળે સૂર્યમાંથી, અને સૂર્યની હાજરીમાં તમે કરો એ કસરત તો તમારા શ્વાસનો પણ પ્રોબ્લેમ સોલ્વ થાય, એટલે તમારી બ્રીધિંગ પેટર્ન પણ સુધરે અને પ્લસ તમારું બોડી પણ સ્ટ્રોંગ બને. એટલે ઇન્ટરનેશનલ યોગા ડે માટે ભારતના યુવાનોને મારે ખૂબ ખૂબ મોટિવેશન છે, ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. અને દરેક યુવાન અને યુવતી યોગમાં રસ લે એવી મારી વ્યક્તિગત ઈચ્છા છે. થેન્ક યુ.